કેમ છો દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે ગુજરાતી ક્રિએટર ચેનલ પર। તો મિત્રો, ઘણા બધા લોકો છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલ છે અને ઘણી બધી આપણી યોજનાના વિડીયો પણ બનાવેલ છે, જેમાં આપણે કુંવરબાઈનું મામેરું યોજના છે તેની પણ માહિતી આપેલ હતી। પણ અત્યારે તમને ઓફિશિયલ માહિતી કે જે તમે વેબસાઇટ દ્વારા અહીંયા જાણી શકો છો મિત્રો, એ રીતની માહિતી હું તમને માહિતી આપીશ અને તમને એની વિગત જણાવીશ। તો મિત્રો, યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના, કે જે કન્યાના લગ્ન થયા છે એને આ યોજનાનો લાભ મળે અને એ લગ્નના 2 વર્ષના ગાળામાં તેનો લાભ આપવામાં આવે છે, એટલે કે મળે છે। એનું ફોર્મ 2 વર્ષના ગાળામાં ભરવાનું હોય છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે હાલમાં એક યોજના છે, એ લાભ લેવા માટે ઘણા બધા લોકોને એક પ્રશ્ન આવતો હોય કે ભાઈ, અમારે કન્યાનું આધાર કાર્ડ છે એમાં પતિનું નામ કરાવવું છે, પિતાનું નામવાળું ડોક્યુમેન્ટ છે, તો એનું શું કરવું, કેવી રીતે પ્રોસેસ કરવી। તો એની પણ તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તમે જરૂરથી જોઈ લેજો। અને આધાર કાર્ડમાં નામ કેવી રીતે ચેન્જ કરવું એની પણ એમાં માહિતી આપેલ છે। તો અહીંયા હાલમાં આપણે કુંવરબાઈના મામેરા વિશે યોજનાની વાત જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા પાત્રતા માપદંડ છે, તો એમાં આવકનું મર્યાદા ધોરણ છે 6 લાખ અને યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યાનો લગ્ન પ્રસંગમાં આપવામાં આવે છે। એટલે કે તમારા ઘરમાં 4 કન્યા છે તો એમાં પ્રથમ 2 કન્યા અથવા કોઈ પણ 2 કન્યાનો લાભ જે છે એને આ યોજનાનો મળે છે, 2 કન્યાને। અને એનું સહાયનું ધોરણ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાને લગ્ન પ્રસંગના ખર્ચમાં મદદરૂપ થવા માટે તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ ₹12,000ની સહાય ચૂકવવામાં આવે છે, જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને દર મુજબ 10,000ની સહાય ચૂકવવામાં આવશે। તો મિત્રો, આ માહિતી છે 2021 સુધીની, પણ એમાં ઘણા બધા કન્યાના લગ્નના 2 વર્ષનો ગાળો થઈ ચૂક્યો છે, એટલે હાલમાં જે કન્યાના લગ્ન થાય છે તેના ₹12,000 જે છે ચૂકવવામાં આવે છે। તો આના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા છે એની માહિતી તમને આપું તો કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતાનો વાલીનો વાર્ષિક આવકનો દાખલો છે, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે અને બેંકની પાસબુક છે। તો મિત્રો, આ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના હોય છે। અને અન્ય જો કોઈપણ વિશેષ તમારે માહિતી જોતી હોય તો તમે કોઈપણ ઇન્ફોટેકવાળા જે વ્યક્તિ છે તેની પાસે આ ફોર્મ ભરાવો છો તો તમારે એની પાસેથી આ માહિતી લઈ લેવાની છે કે કયા કયા ડોક્યુમેન્ટ લેવાના, અને પછી જ તમારે એની પ્રોસેસ કરવી, કારણ કે તમારે ધક્કા ખોટા ન ખાવા પડે। અને આ ફોર્મ છે એ ઓપન પોર્ટલ પર તમે ભરી શકો છો, કોઈપણ કોમ્પ્યુટરનું કામ કરતો હોય એટલે કે CSC સેન્ટર હોય ત્યાંથી તમે આ ફોર્મ ભરાવી શકો છો। તો આના માટે તમારે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડશે। તો એના માટે ખાસ કરીને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મારી પાસે જાણવી હોય તો તમે હું જરૂરથી વિડીયો બનાવી આપીશ, તમે કોમેન્ટ કરજો। અને અહીંયા એક લખ્યું છે કે બેંકની પાસબુક રદ કરેલ ચેક અને યુવતીના નામનું। તો મિત્રો, બેંકની પાસબુક છે જે કન્યા છે તેની પોતાની ખાતું હોવું જોઈએ, બીજા કોઈ વ્યક્તિનું નહીં ચાલે, કન્યાનું ઓનલી ફોર કન્યાનું ખાતું હોવું જોઈએ તો ચાલશે। તો એ પણ તમારે ખાસ નોંધ અહીંયા કરવાની છે। અને અહીંયા કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો માંગે છે, તો એ પ્રમાણે ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવા। અને મેં તમને જે રીતે માહિતી આપી, કોઈ જે વ્યક્તિ પાસે તમે ફોર્મ ભરાવો છો તેની પાસેથી તમે પરફેક્ટ માહિતી લઈ લો કે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે। તો મિત્રો, આ રીતની માહિતી છે કુંવરબાઈના મામેરાના યોજનાની ફોર્મની। તો આ માહિતી તમને સારી લાગી તો જરૂરથી કોમેન્ટ કરજો, લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આપણા ઘણા બધા બીજા વિડીયો છે એ પણ તમે જોજો।